નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર છોડમાંથી એક માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરનું વાતાવરણ સકારાત્મક હોય છે, જેના કારણે ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નથી આવતી અને તેનું યોગ્ય રીતે પૂજન કરવાથી માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। શ્રી હરિ વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। ઘણી વખત બદલાતા હવામાનને કારણે કે તેની યોગ્ય જાળવણી ન થવાને કારણે તે સુકાઈ જાય છે। સામાન્ય રીતે જ્યારે તુલસીનો છોડ ઉગે છે અને જ્યારે છોડ સુકાઈ જાય છે ત્યારે તેને કાઢીને તે વાસણમાં નવો છોડ રોપવામાં આવે છે। આ સાથે સૂકા તુલસીના છોડને પાણીમાં તરતા મૂકવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે સૂકા તુલસીના છોડનો ઉપયોગ કરીને તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પણ પ્રસન્ન કરી શકો છો? તમે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવી શકો છો। ચાલો જાણીએ કે સૂકી તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો। જો તમારા ઘરમાં તુલસી છે અને તેની કેટલીક ડાળીઓ સુકાઈ ગઈ છે અથવા તો તૂટી ગઈ છે અને નીચે પડી ગઈ છે, તો તેમાંથી કેટલાક લાકડીઓ એકત્ર કર્યા પછી ફક્ત 7 સારી લાકડી પસંદ કરો અને તેમાંથી એક ગુચ્છો બનાવો। એકઠા કરેલા તુલસીના લાકડાને શુદ્ધ પાણીથી ધોઈ લો અને તે ધોયેલા ગુચ્છાને વીંટાળીને રાખો। તેને સુતરાઉ દોરા વડે તેમાં 7 ગાંઠો બનાવો। હવે તે લાકડીના ગુચ્છની પૂજા કરો। આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। સૂકા તુલસીની 7 નાની લાકડીઓ એકત્ર કરીને પછી તેને એક દોરા વડે બાંધી દો। પછી તેને ઘીમાં ડુબાડીને ભગવાન વિષ્ણુની સામે દીવો કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ શકે છે। આ ઉપાય કૃષ્ણની એકાદશી કે ત્રયોદશી તિથિ અથવા કોઈ પણ મહિનાના શુક્લ પક્ષમાં કરી શકાય છે। તુલસીના પાનની 7 લાકડીઓ એકસાથે લઈને કપાસ અથવા સફેદ દોરાથી બાંધો। આ પછી તેને અઠવાડિયામાં એકવાર ગંગાજળમાં ડૂબાડી દો અને પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો। આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે। તુલસીના છોડની 3 નાની લાકડીઓ લઈને વિધિપૂર્વક પૂજા કર્યા પછી તેને કોઈ તિજોરીમાં અથવા એવી જગ્યાએ રાખો કે જ્યાં પૈસા હોય। આમ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે। આ ઉપરાંત તમારે કોઈ આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં। 4 સૂકા તુલસીના મૂળ કાઢો। આ પછી તેને ધોઈ લો અને તેને સ્વચ્છ કપડામાં લપેટીને તમે તેને ઘરના પ્રવેશદ્વાર પર લટકાવી શકો છો। આમ કરવાથી દેવી લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને વધુ સકારાત્મક ઉર્જા પણ ઘરમાં પ્રવેશ કરશે। જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો થોડા સૂકા તુલસીના મૂળને લાલ રંગના કપડામાં રાખો અને તેને તમારા ગળામાં કે હાથમાં પહેરો। આમ કરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ યોગ્ય રહેશે। શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માત્ર તુલસી જ નહીં પરંતુ તેના લાકડાને લગતા ઉપાયો પણ ખૂબ જ ફાયદાકારક છે। નહાવાના પાણીમાં તુલસીનું લાકડું ઉમેરીને સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। નહાવાના પાણીમાં તુલસીનું લાકડું ઉમેરીને સ્નાન કરવાથી વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને માર્ગમાં આવનાર દરેક અવરોધ દૂર થાય છે। શાસ્ત્રો અનુસાર તુલસીના લાકડાના પાણીથી સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર કરે છે। આ માટે નહાવાના પાણીમાં તુલસીના લાકડાને થોડો સમય રાખો। હવે તુલસીના લાકડાને બહાર કાઢીને તેને સ્વચ્છ જગ્યાએ રાખો અને આ પાણીથી સ્નાન કરો। પાણીમાં વપરાયેલ તુલસીને બાથરૂમમાં ક્યારેય ન છોડવી જોઈએ, અન્યથા તે અશુદ્ધ થઈ જાય છે। તુલસીના લાકડાથી સ્નાન કરવાનો આ ઉપાય
કોઈ પણ અમાવસ્યાના દિવસે કરી શકાય છે એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાથી સૂઈ રહેલ ભાગ્ય ચમકે છે. આ ઉપાયથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આ ઉપાય કરવાથી તમે અશુદ્ધ થશો નહીં. હંમેશા ધન સંપત્તિની અછત રહેતી હોય તો એક તુલસીના પાનનો આ ઉપાય જરૂર કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારી શાંતિ ગુમાવી દીધી હોય તો તુલસીના 4-5 પાન લો, તેને ધોઈ લો અને પિત્તળના વાસણમાં સ્વચ્છ પાણીમાં મૂકો અને નિયમિત સ્નાન કરો. આ પછી ઘરના દરવાજા પર આ પાણીનો છંટકાવ કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ રહે છે. તુલસીના છોડમાંથી ફૂલ નીકળે છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસીના પાન તેમજ તુલસી મંજરી અર્પણ કરવાથી અટકાયેલું ધન પાછું મળે છે અને આવકમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત તુલસી મંજરીને ગંગા જળમાં ભેળવીને ઘરની ઉત્તર દિશામાં રાખો અને નિયમિતપણે પાણી પીવો. નામ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના લાકડાથી સ્નાન કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને માનસિક શાંતિ પણ મળે છે. તેથી અમાવસ્યાના દિવસે તુલસીના લાકડાનો ટુકડો પાણીમાં નાખીને થોડીવાર માટે છોડી દો અને થોડા સમય પછી તેનાથી સ્નાન કરો. તેનાથી તમને તરત ફાયદો થશે. આ ઉપાય 10 સૂકા તુલસીના પાનથી પણ કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર થોડા સૂકા તુલસીના પાન લો અને તેને લાલ રંગના કપડામાં બાંધી રાખો અને જ્યાં તમે તમારા પૈસા રાખો છો અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને વ્યક્તિની આર્થિક પ્રગતિમાં ફાયદો થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તુલસીની પૂજા કરીને તેનું થોડું મૂળ કાઢી લો. હવે તેને લાલ રંગના કપડામાં બાંધીને તમારા હાથ પર બાંધો. તેનાથી તમને ગ્રહદોષથી મુક્તિ મળશે. માનસિક તણાવ દૂર કરવા માટે સૂકા તુલસીના લાકડા સાથે ચંદનનું તિલક લગાવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. આમ કરવાથી કોઈ પણ પ્રકારનો ડર દૂર થાય છે અને મનમાં સકારાત્મકતા આવે છે. દાંપત્ય જીવન માટે તુલસીનું સૂકું લાકડું લઈને પત્નીએ તેને પતિના જમણા હાથે બાંધી દેવી જોઈએ. આ ઉપાયને અનુસરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે સૂચવે છે કે ઘરમાં કોઈ પરેશાની આવી શકે છે. પરંતુ ઘણી વખત તુલસીનો છોડ સુકાઈ જવાનું કોઈ કારણ હોતું નથી, પરંતુ બદલાતા હવામાંથી પણ તેની અસર થઈ શકે છે. તુલસીનો છોડ સુકાઈ ગયા પછી પણ તેની શુદ્ધતા જાળવી રાખે છે. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો છોડને તેના મૂળ સહિત ઉપાડીને કોઈ પણ પવિત્ર નદી, તળાવ કે પવિત્ર જળાશયમાં ડૂબાડી દેવો જોઈએ. ધ્યાન રાખો કે સુકાઈ ગયેલા તુલસીના છોડને તેના મૂળ સહિત ઉપાડવા જોઈએ. જે વાસણમાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તે વાસણને બહાર કાઢી તેની જગ્યાએ નવો છોડ લગાવવો. ગુરુવારે તુલસીનો નવો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે ઘરમાં તુલસીનો છોડ વાવો તો ભગવાન વિષ્ણુ તમારા ઘર પર અપાર આશીર્વાદ વરસાવે છે. રવિવાર, મંગળવાર અને એકાદશીના દિવસે તુલસીને કોઈ પણ રીતે સ્પર્શ ન કરવો જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તુલસીનો છોડ સુકાઈ જાય છે અને વાસણમાંથી કાઢી નાખવામાં આવે છે તો વાસણમાંની માટી પણ ખૂબ જ શુભ હોય છે. તમે આ વાસણની પૂજા ત્યાં સુધી કરી શકો છો જ્યાં સુધી નવો તુલસીનો છોડ રોપવામાં ન આવે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં 2 પ્રકારની તુલસી વાવવાની સલાહ આપવામાં આવે છે. રામ તુલસી અને શ્યામ તુલસી ઘરમાં રોપવા માટે શ્રેષ્ઠ તુલસી છે. તમામ પ્રકારોમાં રામ તુલસી સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તુલસીના છોડ માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે,
જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. સૌથી મહત્વની બાબત એ છે કે તુલસીના છોડને યોગ્ય દિશામાં લગાવો. તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ છોડને દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. તુલસીજી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે પાણી વિનાનું વ્રત પણ રાખે છે. તુલસીના છોડને કોઈ પણ અંધારાવાળી જગ્યાએ ન રાખવો. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. જો તમને આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.